હા બોલો બોલો, કેમ કાપી નાખ્યો? પણ તમને આઈડિયા ખબર નથી, પછી શું પૂછું? ભાઈ વહીવટ એને કર્યો, બાકી ડોલ ખવડાવું શું? હવે હું તમને શું કહું, તમારા નંબર ગોતવાનો હતો. એવું છે એમ? હા તો મેં તમને પૂછ્યું એટલે તમે કીધું ભાઈ ગયા છે અને મને તમે કીધું શું ભાવની? મેં કીધું ભાવની તમે ડોલ આવી છે અને ડોલમાં કામ સારું છે, એમાંય ના નથી. હા કેટલા પશુને આપો છો? આપણે ડોલ ને ખવડાવાય. કેટલા પશુને આપો છો? હું મારી પાસે 3 પશુ એટલે હાલમાં દઉં છું. બીજી ગાભણી ઢોર છે ને, એટલે ગાભડાને કોઈ દેતો ને, ગાભડા ઢોરને કઈ થાય નુકસાની થાય કે ખવડાવું? કેટલા મહિના થયા છે ગાભણને? એના 3 મહિનાના ઢોર છે ગાભણા. 3 મહિનાના થયા તો અપાય. 6ઠ્ઠા અને 7મા મહિનામાં નહીં આપવાનું. બરાબર. 9મા મહિનામાં આપવાનું પાછું. હા તો બીજા 4-5 જણા છે તો એને કહેતા તેને કહી દો ભાઈ, તમારે લેવી હોય તો લખાઈ દીજો. હા અને શું ભાવ, શું ફેર લાગ્યું તમને? ભાવ કેટલો કીધો? 850 નું ડબ્બો આવ્યો તેમ કે છે. અને ફેરમાં તો એમાં એવું છે મોટભાઈ, આ જે તમે ઉકારો બનાવો ને, એ ઉકારો પેલા આમ પાતા, પછી અમારે પછી મિસ્ટેક એ થાય, ગાભણા ઢોર છે ને ખાસું કાઢ નાખે ને પછી અમે કઈ ખવડાવતા નહીં. આ તમારી આ કામ સારું છે. બરોબર. નહીં તમને શું ફેર લાગ્યું? તમે 3 પશુને આપી દે. અમારે થોડોક ફેર છે એમ. પશુ લોહીમાં થોડુંક સારું છે. ખાવા પીવામાં ભૂખે લાગે પશુને, અને થોડુંક દૂધમાં સારું છે. દૂધમાં કેટલો ફેર લાગે છે? દૂધમાં શેરનો ફેર છે. કેટલો? અડધા કિલોનો ફેર છે દૂધમાં. બરોબર. પેલા કેટલું ભરાવતા હતા? પેલા મારે એક ભેંનું 6 લીટર દૂધ થતું. 6 લીટર દૂધ થતું. બરાબર. અટાણે 1 શેર વધી ગયું એટલે 1.5 શેર થાય. બરોબર. હા. ઓકે દિનેશભાઈ. હા.